નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના હવામાનમાં હવે માત્ર શિયાળા પૂરતા નહીં પણ ડિસેમ્બરના ઉત્તરાર્ધથી લઈને એપ્રિલ માસ સુધી મોટા અને અનિશ્ચિત પલટા આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત તરીકે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના ઠંડીના પ્રમાણ, કમોસમી વરસાદ, વાવાઝોડા અને જાન્યુઆરીમાં આવનારી કાતિલ ઠંડી અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે। તેમની આગાહી મુજબ ભર શિયાળે ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને માવઠું આવી શકે છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતા બંને આગામી 4 મહિના માટે સાવધાન રહેવાની જરૂર છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત ઠંડીથી થઈ હોવા છતાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે। આ પલટાની શરૂઆત આકાશમાં હળવા વાદળો દેખાવાથી થશે, જે 16 અને 17 ડિસેમ્બર દરમિયાન જોવા મળશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જો કે આ સમયગાળામાં ઠંડીથી થોડી રાહત મળશે અને લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે અંબાલાલ પટેલના મતે ડિસેમ્બરના મધ્ય ભાગમાં ઠંડીની અસર જળવાઈ રહેશે। ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં સવારના સમયે ઠંડી રહેવાની શક્યતા છે। નિષ્ણાંતનું કહેવું છે કે 16 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં ફેરફાર લાવનારા પશ્ચિમી વિક્ષેપો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। આ વિક્ષેપોને કારણે ઉત્તરીય પર્વત પ્રદેશોથી લઈને રાજસ્થાન સુધી હવામાન પલટાઈ શકે છે। 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને આ અરસામાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનશે। બંગાળના ભેજની અસર અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। આના કારણે 19 થી 21 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે, જે વાતાવરણને ડામાડોળ કરશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। વળી 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે। આગામી હવામાનની સ્થિતિ પર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થનારી ઘટનાઓની મોટી અસર જોવા મળશે। મીડિયા અહેવાલો અનુસાર 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે અને દેશના ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે। આ હિમવર્ષાના પરિણામે 27 ડિસેમ્બરથી ઠંડીને વેગ મળશે અને ડિસેમ્બરનું અંતિમ અઠવાડિયું ઠંડીના જોરદાર ચમકારા સાથે પૂર્ણ થશે। જાન્યુઆરી મહિનામાં વધુ મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 11 જાન્યુઆરીની આસપાસ ઠંડીનું જોર પરાકાષ્ઠાએ પહોંચશે અને હાડ ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 10 થી 11 ડિગ્રી અને કચ્છના ભાગોમાં 10 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। વળી જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે અને ક્યાંક માવઠું એટલે કે અણધાર્યો વરસાદ પડવાની પણ શક્યતા રહેશે। જાન્યુઆરી 2026માં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે। અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિના માટે પણ આગાહી કરી છે। ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે। જો કે એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહેવાના કારણે ક્યારેક સવારે કોઈક ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થાય। જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે। માર્ચ મહિનાની આગાહી કરતા જણાવ્યું છે કે માર્ચમાં પણ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની શક્યતા રહે, જેના કારણે રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ રહી શકે છે। હવામાન નિષ્ણાંતે એપ્રિલ મહિના માટે આગાહી કરતા કહ્યું છે કે એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી જશે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે અને ગરમી અકળાવી શકે છે। આ દરમિયાન દેશના ઉત્તરીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો જોવા મળશે। સૌથી મહત્વનું, દરિયામાં ચક્રવાત એટલે કે સાયક્લોનની પણ શક્યતા રહેશે। આગાહી દર્શાવે છે કે એપ્રિલમાં માત્ર ગરમી જ નહીં પણ હવામાનની અનિશ્ચિતતા પણ વધારે રહેશે। અંબાલાલ પટેલની આગાહીઓને જોતા ગુજરાતના ખેડૂતો અને નાગરિકોએ ડિસેમ્બરના અંતથી લઈને એપ્રિલ સુધી
આવનારા હવામાનના મોટા પલટા, કમોસમી વરસાદ અને કાતિલ ઠંડી માટે અત્યારથી જ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. કમોસમી વરસાદનો ખતરો પાકને નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે કાતિલ ઠંડી આરોગ્યની ચિંતા ઊભી કરશે તેમ લાગી રહ્યું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.